આજે આપણે લીંબુનો શરબત બનાવીશું. એના માટે 1 ચમચી ખાંડ, અડધી ચમચી મીઠું, પછી 1 લીંબુ લીધું છે, પણ મેં અહીંયા અડધું બતાવ્યું છે. શેકેલું જીરું અને સાકર જે મેં દળીને તૈયાર રાખી છે. ખાંડ 1 ચમચી અને 1 ચમચી સાકર લીધી છે. હવે 1 કપમાં ઠંડુ પાણી લીધું છે. તેમાં લીંબુ નીચોઈને નાખી દેવું. લીંબુ મેં આખું જ લીધું છે. પછી તેમાં 1 ચમચી ખાંડ નાખી દેવી. પછી અડધી ચમચી મીઠું નાખી દેવું. પછી શેકેલું જીરું અને સાકર દળેલી નાખી દેવી. સાકર અને ખાંડ મિક્સ કરવાથી શરબતનો ટેસ્ટ અલગ આવે છે. પછી મેં એમાં આદુનો રસ નાખ્યો છે. તમે ફુદીનાનો રસ પણ નાખી શકો છો, પણ મારા બાબાને ફુદીનાનો રસ ભાવતો નથી, એટલે મેં નથી નાખ્યો. મારો બાબુ જ્યારે સ્કૂલથી આવે છે ત્યારે મેં એને લીંબુનો શરબત જ આપું છું, જે ઉનાળા માટે સારો છે. હવે આ લીંબુનો શરબત તૈયાર થઈ ગયો છે. તેમાં બરફના કટકા નાખી દેવા અને ઠંડો લીંબુનો શરબત પી લેવો.